વાર્તા વતનની ખુશ્બુ. લાંબા સમય પછી વિમાન અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યું. બારીની બહાર જોઈને લીલાબેનના હૈયે એક અજબ ઉછાળો આવ્યો. 50 વર્ષ, અડધું જીવન વહી ગયું. એમણે પોતાને જ કહ્યું. લંડનમાં રહેતી લીલાબેન હવે 50 વટાવી ચૂક્યા હતા, પણ હજી હૃદયથી એક નાની છોકરી જેવા જ હતા. પતિ નરેશના અવસાન પછી સંતાનોએ ઘણીવાર કહ્યું કે મમ્મી અહીં જ રહી જાઓ ને, હવે ગામમાં શું છે. પણ લીલાનું મન કેમ માનતું હતું. એને લાગતું હતું કે ગામની માટી હજી પણ એને બોલાવે છે. એ શાળાના ઘંટનો અવાજ, બોર વૃક્ષ નીચેની પાંખડી અને એ આંખો, માધવની આંખો, જે ક્યારેય ભૂલાતી નહોતી. વિમાનમાંથી ઉતરી તે પોતાના ગામ તરફ જતી બસમાં બેઠા. બસ ધીમે ધીમે ચાંદપુર ગામ તરફ આગળ વધતી હતી. રસ્તાના બંને બાજુ ખેતરોમાં વાવેલા પાક પવનમાં લહેરાતા હતા. લીલાબેને બારીમાંથી હાથ બહાર કાઢ્યો. ઠંડો પવન વહેતો હતો. ખેતરો ઉપર થઈને આવતો એ પવન પોતાની સાથે માટીની સુગંધ અને ભીનાશ લઈને આવતો હતો. લીલાબેન એ માટીની સુગંધને માણી રહ્યા અને એમની આંખો ભીની થઈ ગઈ. જ્યારે બસમાંથી ઉતર્યા ત્યારે ગામના બાળકો ભાગોળમાં જ રમતા હતા. કેટલાકે તો બૂમ પાડી, વિદેશી બા આવી ગઈ. બાળકો લીલાબાને વીંટળાઈ વળ્યા. લીલાબેન પોતાના જૂના પુરાણા ઘરે ગયા. ઘરની દિવાલો સામે લીલાબેને સ્મિત આપ્યું. એમના જૂના ઘર પાસેની વાડી હવે ખાલી હતી. દિવાલો તૂટી ગયેલી હતી, પણ બારીની જાળીઓ હજી પણ એ જ હતી, જેના આડા કાચમાંથી એ ક્યારેક માધવને જોતી હતી. ઘર સાફ કરવા ગામમાંથી એક બેનને બોલાવ્યા. એ બેને આખું ઘર સરસ વાળીને ચોખ્ખું કર્યું અને લીલાબેન માટે જમવાનું ગામના સરપંચના ઘરેથી આવ્યું. બીજે દિવસે એ ચાલતા ચાલતા ગામની શાળામાં ગયા. શાળાનું મકાન હવે નવું બની ગયું હતું, પણ એક ખૂણામાં એ જૂનો પેલો વડલો હજી એ અડીખમ ઊભો હતો. એ વડની આજુબાજુ બનાવેલા સિમેન્ટના ઓટલા ઉપર લીલાબેન બેઠા અને આંખો બંધ કરી ભૂતકાળમાં સરી પડ્યા. અને એ જ ક્ષણે પાછળથી અવાજ આવ્યો, લીલા! એમણે આંખ ખોલી તો સામે માધવભાઈ સામે જ ઊભા હતા. સફેદ દાઢી, માથે ટોપી, હાથમાં લાકડી, પણ આંખો એ જ શાંત, પ્રેમથી ભરેલી. થોડો સમય કોઈ કંઈ જ બોલ્યું નહીં. પછી માધવભાઈ ધીમેથી બોલ્યા, હું દર વર્ષે અહીં આવું છું. મને હતું જ કે તું ગમે ત્યારે ફરી અહીં આવશે જ. લીલાબેને મલકાતા કહ્યું, મેં તો ક્યારેય વિચાર્યું નહોતું, પણ એમ જ અહીંયા આવી ગઈ અને બેઠી અને આંખો બંધ કરી અને તને જ યાદ કરી રહી હતી. ત્યાં તો તારો અવાજ સાંભળ્યો. એક દિલે બીજા દિલની વાત સાંભળી લીધી. બંને જણા બાજુમાં આવેલી પોતાની સ્કૂલમાં ગયા અને શાળાના ખંડમાં જે બેન્ચ પર બેસતા હતા એ જગ્યાએ બેઠા, કે જ્યાં ક્યારેક એમણે ચોપડામાં પ્રેમના ગુપ્ત સંદેશ લખીને એકબીજાને આપ્યા હતા. માધવભાઈએ પૂછ્યું, નરેશજી ક્યાં? લીલાએ આંખ નમ કરી કહ્યું, 10 વર્ષ થઈ ગયા. સંતાનો બધા પરદેશમાં વ્યસ્ત છે. હું એકલી થઈ ગઈ હતી. માધવભાઈ બોલ્યા, મારી પત્ની પણ 2 વર્ષ પહેલાં જ ચાલી ગઈ અને સંતાનો શહેરમાં. મારે ગામ છોડવું નહોતું એટલે હું ગામમાં રહ્યો. બંને શાળા સમયની વાતો યાદ કરતા રહ્યા. એ સમય યાદ છે? તું શાળાની સ્પર્ધામાં કવિતા બોલી રહી હતી, મારું વતન સોનાની ચીડિયા. લીલાબેને હસીને કહ્યું, અને તું ફક્ત જોઈ રહ્યો હતો, તે તો તાળીએ નહોતી પાડી. બંને જણા હસી પડ્યા. સમય જાણે પાછો વળી ગયો હતો. તે દિવસ પછી લીલાબેન અને માધવભાઈ રોજ મળતા. લીલાબેન ક્યારેક શાળાની છોકરીઓને વાંચન શીખવતા, ક્યારેક મંદિરે દીવો કરવા જતા. માધવભાઈ એમની સાથે સાથે જતા. ગામના લોકો પ્રેમથી કહેતા, અરે આ વિદેશી લીલાબા અને આપણા માધવભાઈ બંને તો ગામની શોભા છે. એક સાંજે માધવભાઈએ પૂછ્યું, તું પાછી ક્યારે જવાની? લીલાબેને ધીમેથી કહ્યું, હવે ક્યારેય નહીં. એ રાત્રે લીલાબેને પોતાના દીકરાને ફોન કર્યો, બેટા, મારી આખી જિંદગી હું તમારી સાથે રહી. હવે થોડા વર્ષ હું મારા માટે જીવવા માગું છું. હું
અહીં ખુશ છું. દીકરો થોડીવાર ચૂપ રહ્યો. પછી કહ્યું, મમ્મી, તમે ખુશ તો અમે પણ ખુશ. વર્ષો પસાર થયા. લીલાબેન અને માધવભાઈ રોજ સવારે વડની છાંયમાં બેસી ચા પીતા. ગામના બાળકોને વાર્તાઓ કહેતા. એક સાંજે જ્યારે સૂર્ય ઢળી રહ્યો હતો ત્યારે માધવભાઈએ કહ્યું, લીલા, હવે જીવનનો અંત આવ્યો હોય એમ લાગે છે. મારો આત્મા એ વતનમાં જ શાંતિ પામશે. લીલાબેને ધીમેથી એમનો હાથ પકડ્યો અને બોલ્યા, હા માધવ, આપણું વતન જ આપણું સાચું ઘર. થોડા મહિના પછી માધવભાઈ અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. લીલાબેને એમની યાદમાં ગામની વચ્ચોવચ્ચ માધવભાઈનું પૂતળું મુકાવ્યું, દીવો કર્યો અને મનોમન કહ્યું, હવે હું એકલી નથી. એ તો મારી આસપાસ હંમેશા રહેશે. લીલાબેન પોતાના અંતિમ દિવસ સુધી એ જ વાડીમાં રહ્યા. રોજ સવારના દીવો પ્રગટાવતા અને વિચારતા, આ વતનની માટી, આ પવન, આ ઝાડ એ જ મારા જીવનનો અંતિમ આશરો છે. અને એક દિવસ ડાયરીમાં એમણે લખ્યું, ભલે હું વિદેશમાં વર્ષો રહી, પણ જીવવાનો ખરો આનંદ તો વતનના શ્વાસમાં જ છે. પ્રેમ કોઈ વયનું આધીન નથી અને વતન ક્યારેય જૂનું નથી થતું. મિત્રો, આવી અવનવી સંવેદનાથી ભરેલી વાતો જાણવા પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.